રાજસ્થાનથી ગુજરાતમાં લવાઈ રહેલા ભારતીય બનાવટી અંગ્રેજી દારૂના જથ્થા અંગે ઈડર પોલીસે બાતમીના આધારે બે કારોનો પીછો કર્યો હતો। આ દરમિયાન કાર ચાલક બેફામ રીતે હંકારતા કાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી જતા ઈડર વલસાણા હાઈવે પર દારૂની રેલમછેલના દ્રશ્યો સર્જાયા હતા। આ અથડામણ બાદ હજારો દારૂ અને બિયરની બોટલો રોડ પર ફાટી ગઈ હતી અને હાઈવે પર ક્ષણોમાં દારૂની નદી વહેતી જોવા મળી હતી। બોટલોના ચૂરામાં બિયરની ટીન પણ રોડ પર રેલાઈ ગયા હતા। ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। પોલીસે બંને કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે। આ ઘટના બાદ દારૂ ભરેલી કારના કાર ચાલકો અને શખ્સો ફરાર થઈ ગયા હતા। કારનું એન્જિન પણ પલટી બાદ દૂર ફંગોળાઈ જતા પોલીસે તેને શોધવામાં હાલાકી પડી રહી છે। ગુજરાત અને રાજસ્થાનને જોડતી સરહદ ઉપર ચાંપતા બંદોબસ્ત છતાં દારૂની હેરાફેરી યથાવત રહેતા પોલીસ સહિત તંત્ર પર સવાલો ઉભા થયા છે। ઈડર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।